તૈત્તરીય ઉપનિષદની અંદર આ દ્રષ્ટાંત છે. એ તો એક ડાકુ એટલા બધા લોકોને લૂંટફાટ કરે, બધું કરે. એક વખત સુંદર મજાની એક સંતનો આશ્રમ, એને વિચાર કર્યો કે સંતના આશ્રમે જાય, ત્યાં ભાગવતમ ચાલુ છે ને ભાગવતમમાં જે ભક્તો બેઠા હોય એને લૂંટી અને આપણે પાછા આપણી જગ્યાએ આવતા રહીશું. આટલો વિચાર કરી એ ડાકુ ને જ્યાં કથા ચાલતી હતી ત્યાં આગળ આવ્યા અને સુંદર મજાના સંત ભગવંત ભગવાનના ગુણાનું ગાન કરતા. અને એ ડાકુ છેક પાછળ બેઠેલો, એને વિચાર કર્યો કે જેવું પૂર્ણ થાય એટલે તરત હું બધાને વારાફરતી લૂંટી અને મારું કાર્ય કરી હું નીકળી જાઉં. આટલી જ્યાં વાત થઈ, ડાકુ રાહ જોઈ, પરંતુ ડાકુએ એ જે સત્સંગ હતો ને એ શ્રવણ કર્યું. એ 3 કલાક સુધી ડાકુ એમનો એમ બેસી રહ્યા. જોજો હવે સત્સંગનો પ્રભાવ કેવો. પહેલા મેં શું કીધું? રીજ ભજો કે ખીજ. આજ ગુસ્સાથી ડાકુ આવ્યો છે. ક્યાં આગળ? ભગવત ચરણની અંદર. અને ભગવાન ચરણની અંદર જ્યારે શરણ તમારું આવે ને ત્યારે સઠ સુધરાઈ સત્સંગતિ પાવા પારસ પરસહી કુધાતુ સુહાવા. એ ડાકુને સતત 3 કલાક સુધી શ્રવણ મંગલમ, સુંદર મજાના ભગવાનની કથાનો રસ અંદર જતો ગયો. એ ડાકુને એ આવ્યો તો લૂંટવા માટે. સંતના ચરણમાં એ ડાકુ બધા ભક્તોની જોડે જે હતું એને એમ થયું આ લૂંટીને હું જતો રહું, આવ્યો તો લૂંટવા. પરંતુ ભગવાનના ચરણમાં આવ્યો અને હવે પછી થયું શું? 3 કલાક પૂર્ણ થઈ ગયા. બધા ભક્તો પોતાના દ્વારે જતા હતા. એ ડાકુની જોડે તલવારને જે કટારી હતી એ ગુરુના ચરણમાં મૂકી દીધી અને ગુરુના ચરણની અંદર મૂકી અને ડાકુ એટલું કીધું કે સદગુરુદેવ, ગુરુદેવ હું અહીંયા કથા સાંભળવા નતો આવ્યો. જેવો સત્ય કીધું. ગુરુદેવ હું અહીંયા કથા શ્રવણ કરવા માટે નહોતો આવ્યો. હું તો કેવળ ને કેવળ છે ને એ જે ભક્તો આવ્યા હતા ને એને લૂંટવા માટે આવ્યો. ગુરુજીએ કીધું કે બેટા તો હવે બસ તમે કીધું ને કે ભગવાનને ભજવાના અનેકો માર્ગ છે કે હા રીજ ભજો કે ખીજ. બોલે હા. તો બસ મને હવે કંઈક એવી રચના કરો ગુરુદેવ કે મેં અનેકો પાપ કર્યા છે, અનેકો પાપ કર્યા છે, એમાંથી મને મુક્ત થવાનો માર્ગ બતાવો. આટલું જ્યાં ગુરુજીને વાત કરી એટલે ગુરુજીએ કીધું કે કામ કર બેટા, તારે પ્રાયશ્ચિત કરવું છે. જો ગમે તેવી ભૂલ હોય ને ભક્તો, અને ગમે તેવી ભૂલ ગુરુના ચરણમાં જઈ અને સત્યતા રૂપે એને વર્ણન કરો ને તો કદાચ ભગવાન માફ કરે કે ન કરે, પણ ગુરુ માફ કરી દે ને તો 14 બ્રહ્માંડનો અધિપતિ પણ એ ભૂલને માફી આપી દે છે. એ ડાકુએ કીધું, હે ગુરુદેવ હું અહીંયા આવ્યો તો લૂંટવા માટે, પરંતુ બસ હવે લૂંટાવું છે તો ભગવાનનું નામ લૂંટાવું છે, લૂંટાવું છે તો ભગવાનનું સ્મરણ લૂંટાવું છે. ડાકુએ વિનંતી કરી, ગુરુદેવ મને મેં કરેલા જે પાપ છે એમાંથી ઉગારવાનો કઈ માર્ગ ખરો? એનાથી કઈ માર્ગ ખરો? બોલે બેટા તારે પાપનું પ્રાયશ્ચિત કરવું છે કે હા ગુરુદેવ બસ હવે કાંઈ નહીં. જો એનો મતલબ કે ભગવત ચરણની અંદર આવો છો, ભગવત કથામાં આવો છો, ભગવાનના ભજનમાં આવો છો તો સઠ સુધરાઈ સત્સંગતિ પાવા.
સારી સંગતિ થશે ને તો ગમે તેવો સઠ હશે ને એ પણ સુધરી જશે. ડાકુએ વિનંતી કરી, ગુરુદેવ બસ હવે મને પ્રાયશ્ચિત કરવાનો કંઈક માર્ગ બતાવો. ગુરુજીએ કીધું કે બેટા, અંદરનો ઓરડો છે, અંદરના ઓરડામાં એક ધજા પડી લઈ આવો. એક ધજા લઈને આવ્યા. ધજાનો રંગ હતો કાળો. અને ધજા લઈ અને ગુરુજીએ આપી. એ ડાકુએ ધજા લીધી અને એક સ્તંભ હતો એમાં એક લાકડીમાં એને ધજાને ભરાવી. અને ગુરુદેવે વિનંતી કરીને ડાકુને કીધું, જા તું 1 વર્ષ આખા પરિભ્રમણ કર, જ્યાં તને ઈચ્છા પડે તીર્થાટન કર, અને જે દિવસે ધજા ધોળી થાય ત્યારે સમજી લેજે કે તારા જેટલા કરેલા પાપો છે ને એ બળીને ભસ્મ થઈ ગયા. એ ધજાને લઈ અને ડાકુ જેવો આમ ગુરુના ચરણમાં વંદન કરી અને માર્ગ સુધી પહોંચે ને દ્વાર આવ્યો, ત્યાં તો ગુરુજીએ બોલાવ્યો કે બેટા અહીંયા આવો. પાછો આવી અને કીધું, ગુરુદેવ કે બેટા આજે તે કટારી અને તલવાર મૂકી છે ને એ પણ તું જોડે લઈ જા. એટલે ડાકુ કે ગુરુદેવ, એક તો પાપનું પ્રાયશ્ચિત કરવા માટે જઈ રહ્યો છું, અને એમાં આ લઈ જઈશ તો કાંઈક બીજું નવું બીજું વધનું પાપ થશે, એના કરતા મૂકી રાખવા દે. ના બેટા, આને તું લઈ જા. ગુરુજીએ કીધા પ્રમાણે લઈ ગયા. લઈ જઈ અને સીધું 1-2 મહિના, 6 મહિના, 8-8, 9-9, 10-10, 11-11 મહિના થયા. એક દી આડો હતો અને હવે ગુરુનો આશ્રમ બસ આવવાની થોડીક વાર હતી. અને આ ડાકુ આજ પહાડીના ઉપર ધીરે 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 ચાલતા ચાલતા આવતા હતા. હાથમાં ધજા હતી કાળી, હજુ સુધી ધોળી થયેલી નહીં. અને ગુરુજીએ કીધેલું, બેટા ધજા ધોળી થાય ને તો સમજજે કે તારા બધા પાપ બળીને ભસ્મ થઈ ગયા. એમાં એ પહાડ ઉપર ચાલી અને આવતો હતો. એમાં એક નીચેથી અવાજ આવ્યો. અવાજ શું હતો? મને બચાવ, મને બચાવ, મને બચાવ. એક બાળા નાદ કરતી કે મને બચાવ. 4 વિધર્મીઓ હતા. આને જોયું, આ ડાકુએ જોયું કે એક બાળા છે, પેલા પ્રબળ છે, બળવાન છે, આ બૂમો પાડે છે મને બચાવ. પેલા મનમાં વિચાર કર્યો, હારો 1-1 વર્ષ વીતી ગયું, આ એક દી બાકી રહ્યો, આમે ધજા કાળીની ધોળી તો થઈ નથી. ધજા નાખી અને ધજાને નાખી અને સીધો ડોટ મારી ડાકુ નીચે ગયો. ચારેના ધરતી મસ્તક જુદા કર્યા અને ચારેના ધરતી મસ્તક જેવા જુદા થયા. અને ડાકુ ધીરે રહીને ઉપર પેલી ધજા જોડે પહોંચ્યો. ધજાનો રંગ થઈ ગયો ધોળો. અને જેવો ધજાનો રંગ ધોળો થયો એટલે ડાકુએ તરત ડોટ મારી અને એ જે બાળા હતી એને કીધું, બેન 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 ઉભા રહો, બેન તમે ઉભા રહો. અને ડાકુને કીધું, ભાઈ શું થયું? કે બસ બેન, આજ તમે મારી જોડે ચાલો. આખી માંડીને વાત કરી દીધી એની બેન. અને ગુરુના આશ્રમમાં જઈ અને ગુરુજીને કીધું કે સંત ભગવાન ક્ષમા કરજો. બોલે શું થયું? કે જે પણ કાંઈ થયું ને એ આ સાક્ષી છે. આ મારા બેનને હું લઈને આવ્યો છું, એ કઈ સાંભળી લો. કે બાપુ 1-1 વર્ષ થઈ ગયું, આ છેલ્લો દી બાકી હતો, છેલ્લી ઘડી બાકી હતી આશ્રમમાં પ્રવેશવાની, અને આ જે ધજા છે કાળીની કાળી જ હતી. પરંતુ બાપુ તમે જે તલવાર અને જે કટારી આપી એનાથી ચારેના ધરતી મસ્તક જુદા કર્યા આ બાળાનું રક્ષણ કરવા માટે. અને ઉપર આવીને જોયું તો ધજાનો રંગ થઈ ગયો તો ધોળો. અને ત્યારે સંત ભગવંતે કીધું કે બેટા, તારું ધર્મ છે ને એ સૌથી પ્રબળ છે, તારું કર્મ છે એ ધર્મનિષ્ઠ છે. એટલે જ કીધું, તુલસી સંસાર મેં રીજ ભજો કે ખીજ. આ ડાકુએ પ્રેમથી ભગવાનની ભક્તિ કરવા ગયા હતા. તમે જોયું?
તીર્થાટન કરતા, પરંતુ એને ભરોસો ક્યાં હતો? ગુરુના વચન ઉપર. એને ભરોસો ક્યાં હતો? કેવળ ને કેવળ એક ગુરુએ કીધું કે બેટા, જે દિવસે ધજા દોડી થાય એટલે સમજી લેજે કે તારા બધા પાપ બળીને ભસ્મ થઈ ગયા.